આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે। જયપુર પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં આયોજિત થનારી 3 દિવસીય સમિટમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે। આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીમંડળના અનેક સભ્યો પણ હાજર રહેશે। 5000થી વધુ વેપાર અને વેપાર પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને રોકાણકારો, પ્રતિનિધિઓ અને અન્ય સહભાગીઓ ભવ્ય રોકાણ સમિટમાં હાજરી આપશે। સમિટ પહેલા રોકાણની દરખાસ્તો માટે 30 લાખ કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। રોકાણ સમિટમાં 32 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 17 ભાગીદાર દેશો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11મી ડિસેમ્બરને બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે, જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના વાવકુલી 2 ગામના પગી રાજેન્દ્રકુમાર કાળુભાઈને એવોર્ડ એનાયત કરવામાં આવશે। ચાલુ વર્ષે વિવિધ કેટેગરી હેઠળ 45 પારિતોષિક વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે। આ કેટેગરીમાં દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર, નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર, ગ્રામ ઉર્જા સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર, કાર્બન ન્યુટ્રલ વિશેષ પંચાયત પુરસ્કાર અને પંચાયત ક્ષમા નિર્મૂન સર્વોત્તમ સંસ્થાન પુરસ્કારનો સમાવેશ થાય છે। ગઈકાલે પોલિયો રવિવાર કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને કચ્છ જિલ્લામાં દરેક શહેર અને ગામડાઓમાં ઘરે ઘરે જઈ પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। કચ્છમાં દરેક જગ્યાએ પોલિયોના ટીપા પીવડાવવા માટે બૂથ પણ રાખવામાં આવ્યા છે। વિવિધ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા આજે અને આવતીકાલ મંગળવારે ઘર ઘર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે। આ કામગીરીમાં આરોગ્ય શાખા, ICDS શાખા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવશે। જિલ્લા રસીકરણ અધિકારીએ જિલ્લાના 10 તાલુકાના 68 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળ 1354 જેટલા બૂથો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 5900 જેટલા કર્મચારી વર્કરો સતત સેવા આપી રહ્યા છે। વિશેષમાં 176 મોબાઈલ બૂથો પણ કાર્યરત રહેશે। જાહેર વિતરણ વ્યવસ્થામાં સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે। રાજ્યમાં આવેલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિકે પુરવઠા નિગમના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનોને ઓનલાઈન જાહેર વિતરણ વ્યવસ્થા પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જોડવામાં આવ્યા છે। ડિસેમ્બર 2023થી જુલાઈ 2024 દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગે પરિવહન ખર્ચમાં 4.5 કરોડ અને માસિક 56 લાખની બચત કરી હતી, જેના પરિણામે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને નવી દિલ્હી ખાતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો। રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। આ શિબિરમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ સાથે 200 જેટલા કર્મચારીઓએ ભાગ લઈ ધ્યાન અને યોગ કર્યા હતા। 50 જેટલા પ્રશિક્ષકો દ્વારા યોગ સાધના કરાવાઈ હતી। શિબિરમાં પોલીસ કર્મચારીઓને શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ નિષ્ણાતો દ્વારા સમજણ અને યોગના વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી હતી। જિલ્લાના લખપત તાલુકાના દયાપર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની ઉપયોગી માહિતી, તદુપરાંત ખેતીમાં ખર્ચ ઘટાડવા તેમજ પ્રાકૃતિક ખેતી અંગે સમજ અપાઈ હતી। રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીએ પોતાની પકડ જમાવી રહી છે। નલિયામાં લઘુત્તમ પારો ગગડીને 10.8 ડિગ્રીના લઘુત્તમ ઉષ્ણતામાં નોંધાતા સાંજ ઢળતા ઠંડીએ પોતાની અસર જોવા મળી રહી છે। કંડલા એરપોર્ટમાં 14.6 ડિગ્રી ઉષ્ણતામાન પહોંચતા અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો। જિલ્લા મથક ભુજમાં 16.2 ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।